પારુલ યુનિવર્સિટીએ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ધૂમ 2024નો ભવ્ય પ્રારંભ અભિનેતા મનોજ જોશીના હસ્તે ફ્લેગ ઓફ કરાવ્યું। તેમને ચીફ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને તેમના હસ્તે જ ફ્લેગ ઓફ કરાવીને ઇવેન્ટની શરૂઆત કરવામાં આવી। ભારતની અગ્રણી યુનિવર્સિટી પૈકીના એક પારુલ યુનિવર્સિટીએ ઉત્સવ, રચનાત્મકતા અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં વધુ એક વર્ષની સફળ ઉજવણી કરતા તેઓનું વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ ધૂમ 2024નું ભવ્ય આયોજન કર્યું છે। યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા આયોજિત સાંસ્કૃતિક ઉત્સવમાં સાંસ્કૃતિક વિવિધતા, કલાત્મકતા, પ્રતિભાનું ખૂબ જ સુંદર મિશ્રણ જોવા મળ્યું। ફેસ્ટના પ્રથમ દિવસે પ્લેટફોર્મના માધ્યમથી વિદ્યાર્થીઓએ તેમની પ્રતિભા અને કૌશલ્ય પ્રદર્શિત કર્યા। ધૂમ 2024 વિદ્યાર્થીઓના કૌશલ્યને પ્રોત્સાહન આપવાની સાથે વિવિધ સાંસ્કૃતિક પરંપરા અને મૂલ્યોને એક પ્લેટફોર્મ ઉપર લાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા અનુભવે છે। ત્યારે 3 દિવસીય સાંસ્કૃતિક ઉત્સવ અને ઉદ્દેશ્ય વિવિધ દેશના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સદસ્યોને ભેગા કરી શ્રેણીબદ્ધ સ્પર્ધાઓ, ટેલેન્ટ શો, ફેશન શો દ્વારા તેમની રચનાત્મકતા, પ્રતિભા અને કલાત્મકતાને પ્રદર્શિત કરવા એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી તેઓ મિસ્ટર અથવા મિસિસ ધૂમનો તાજ જીતી શકે। કાર્યક્રમમાં ઉદ્ઘાટન સમારોહમાં અલગ-અલગ બેકગ્રાઉન્ડ અને સંસ્થાના વિદ્યાર્થીઓ તેમની સાંસ્કૃતિક અને દેશના વારસાને રજૂ કર્યો અને ખાસ ઇવેન્ટ યોજવામાં આવી। હું આજે પારુલ યુનિવર્સિટીનો વાર્ષિકોત્સવ છે, એન્યુઅલ ડે છે, એ નિમિત્તે મને અહીંયા એનું ઉદ્ઘાટન કરવા માટે ઉદ્ઘાટન સમારોહમાં મને પારુલ યુનિવર્સિટીએ આમંત્રિત કર્યો। માટે દેવ્યાંશુ પટેલ સાહેબનો કુલગુરુ છે પોતે ડૉક્ટર દેવ્યાંશુ પટેલ, એમણે મને આમંત્રિત કર્યો માટે હું એમનો આભારી છું। કારણ કે જે રીતે મેં પારુલ યુનિવર્સિટી આજે જોઈ પ્રત્યક્ષ રીતે, હું પારુલ યુનિવર્સિટી વિશે મેં સાંભળ્યું હતું પણ પ્રત્યક્ષ આજે જોયા પછી એક વસ્તુ ખબર પડી કે ભારતની અંદર આ પ્રકારની સક્ષમ અને વ્યવસ્થિત યુનિવર્સિટી મેં નથી જોઈ અને અભિભૂત થયો। જે પ્રકારનો આ એન્યુઅલ ડે છે એટલે ભારતીયતાની જે આપણી શું કહેવાય ભરતકામ છે, જે કરેલું થયેલું વિવિધતામાં એકતાની વાત, એ વાત દૃઢપણે આ યુનિવર્સિટીની અંદર માનનાર પારુલ યુનિવર્સિટી છે। અને થેન્ક યુ ડૉક્ટર દેવ્યાંશુ પટેલ કે તમે આ રીતે વિચાર કરીને આ યુનિવર્સિટીની સ્થાપના કરી છે અને તમે સુચારુ રૂપે ચલાવી રહ્યા છો। હવે યુપી ફાઇલ્સ ગુજરાત પર એવી મૂવી બનવી જોઈએ માનો છો આપ? હા, જ્યારે સમય આવશે ત્યારે બનશે, જેને બનાવવી હશે એને। અત્યારે તો યુપી ફાઇલ બની રહી છે, જે મારા ખ્યાલથી 29મી માર્ચે મારી આવી રહી છે। મેં કોઈ દિવસ કોઈ ફિલ્મમાં મેઇન રોલ કર્યો નથી, પણ આ ફિલ્મની અંદર મારી મુખ્ય ભૂમિકા છે ચીફ મિનિસ્ટરની, અને એક બગડેલું રાજ્ય એક નેતૃત્વ આવીને કેવી રીતે સુધારે છે એની આ કથા છે। થેન્ક યુ। તમે ચાણક્યના ઘણા બધા નાટકો કર્યા છે, કયા રાજનેતામાં ચાણક્યના ગુણ આપને દેખાયા? મને શું દેખાયા? આપણા બધાને દેખાણા અત્યારે છેલ્લા 10 વર્ષ જેનામાં ચાણક્યના ગુણ દેખાયા આપને? સાહેબ એવું છે કે એક તો પહેલાં છે ને ચાણક્ય વિશે લોકો ચાણક્ય સેલ્ફલેસલી કામ કરતા હતા। ચાણક્ય પ્રજાભિમુખ રાજ્ય થવું જોઈએ એવું દ્રઢપણે માનતા હતા। ઓકે, અને દરેક વ્યવસ્થા એ વ્યવસ્થિત હોવી જોઈએ એવું એ માનતા હતા। એટલે સમાજનો દરેક માણસ ઓકે એ સુખી થાય એ પ્રકારેનું જ નેતૃત્વનું લક્ષણ હોવું જોઈએ। સંત્રી કેવો હોવો જોઈએ, કૃષિ કેવી થવી જોઈએ, ટેક્સેશન કેવું થવું જોઈએ, આ બધી જ વસ્તુઓ ચાણક્ય કઈ છે અને એવો ગુણ નિશ્ચિતપણે મને દેખાઈ રહ્યો છે। ઓફકોર્સ પ્રધાનમંત્રી, યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીમાં નેચરલી કોઈ એમાં કોઈ, એટલે તમે મને આમ પૂછશો તો હું સીધું કહું છું તમને। ભાઈ હવે તોની વાત હું કરતો જ નથી, હું પ્રત્યક્ષ વાત કરું છું। થેન્ક યુ સર। આજે પારુલ યુનિવર્સિટીમાં ધૂમ 2024 વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ વાર્ષિકોત્સવ 4 દિવસ માટે પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત કરવામાં આવે છે અને આ વાર્ષિકોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની કલાનું પ્રદર્શન કરવા માટેની એક ઓપોર્ચ્યુનિટી, તક આપવા માટેનું છે। અને આજરોજ આ ધૂમ 2024 વાર્ષિકોત્સવનું અનાવરણ, ઉદ્ઘાટન
માનનીય પદ્મશ્રી મનોજભાઈ જોશી સાહેબના હસ્તકે કરવામાં આવ્યું હતું, જેમને આજે પ્રોસેશનથી શરૂઆત કરી છે ધૂમ 2024માં, જેમાં બધી જ સંસ્થાના વિદ્યાર્થીઓ અલગ અલગ રાજ્યો પર પોતાનું પ્રોસેશન રજૂ કરવાના છે. આવનારા 4 દિવસ આ કલ્ચરલ પ્રોગ્રામ પારુલ યુનિવર્સિટી ખાતે આયોજિત થવાનો છે.